કે નથી ભણવા જા? ભણ્યો હો નવમું. કેટલામું? નવમું. ભાઈ બીડું કશે નવમું ભણે તું? હા. મારો વાળો વૈધો ને કામ લેતો તો તું. નહીં હો હજી વૈધો નથી. આ મારો તો ઝીંકો લાગે જવાઈ ગયો. હમણાં 10માં. હવે તો મૂસનો દોરો ય નથી ફીટો તો 10માં આવી જાય તું. હા. ભારી ગયેલા તું તો પણ હવે ઝીંકો લાગે. હું ભણ્યો તું હે? ભણ્યો તો હું દાંડીકૂટની યાત્રા ગાંધીજીની. ગાંધીજીને હા. ક્યાં મને શીખવાડી છે? ઈ મિશન કાયદાનો ભંગ કર્યો તો ઈ. કિન્ને ગાંધીજીને હોય ને કર્યો તો ને. ભલે ઈ મને હારું નથી ખબર. તમે નથી ભણ્યા? ના ઓલા હું હાવ ભણ માણસ છે. કોઈ દી ભણવા જ નથી ગયેલા નિહાળી. હું તળાવમાં જ દખતા પડ્યું રહેતો. આય હા એ વચલા તળાવમાં અહીંયા કાળી કુંડા રીમા કરા. હા મારી જિંદગી. તમે ભણ્યા તો ખરી દાંડીકૂટનું ને મને તે નામે નથી આવડતું. દાંડીકૂટ એ વળી હું? ઈ ગાંધીજી હતા ને હા ઈ બધા આંદોલન ઉપાડ્યું હતું. ગાંધીજી હા. તું બહુ મોટો ઈના વખતનો માણસ લાગે. નોય હમણાં 2010 માં જન્મ્યો. 2010 માં? હા. પણ તને ઈ કહાની ક્યાંથી યાદ હોય? એ સામાજિક માં ભણ્યો. હા એમાં પછી દાંડીકૂટ હું તમે એમાં કર્યું ને? એમાં પછી ગાંધીજી આખા ગામમાંથી આંદોલન ઉપાડ્યું. ઈ સે દાંડી ગામ હતું ને ત્યાં લગન ઉપાડ્યું હતું. દાંડી ગામ? હા. હા ત્યાં પછી ગયા હતી વૈષ્ણવ ગામમાં કીધું તો અંગ્રેજોને તમારે કાયદાનો ભંગ કરવાનો છે અને તમારે એમ બધી વાતો કરી દીધી. હે દાડિયા તો તું એ ગયો હશે ને? ના હોય હું જન્મ જ નતો. તો તને ક્યાંથી આ બધું યાદ? સામાજિક છોકરી નથી ગયો હતી મેં ભણી યાદ રાખી. વાહ રે વાહ હોશિયાર માણસ છે તો કેમ યાદ તો રાખવું પડે ને કે પરીક્ષામાં લખવામાં આવે કામ કરી લેવું. તો મારે તને પોલીસ વાળો બનાવવો જો હે. પોલીસ વાળા આમ તમારે ઘડીક ભૂલ થાય તો દંડા મારે ને ન જોવાય ભાઈ. तुमसे ना हो पाएगा. તે કેવા તને દંડા પડે અહીંયાથી તું ના જાવ ને જાવ કરે? ત્યાં તો ભાઈ એમાં નો ટ્રેનિંગમાં તો બહુ દંડા પડે. ટ્રેનિંગમાં પડે પછી પોલીસ વાળો બની જાય થોડોક પડે કઈ દંડા. હા પછી તો ત્યાં ઓલા પોલીસ વાળા ભૂલ થાય તો ન મારે. તો અમારે હોમ ડાળિયા પછી ઉલ્યો તારા ભેગો મમરો હતો. હા. એને આવડે આ કહાની? હા એને આવડે પૂછવું. બરેકની મમરા. એ મમરા મળી આયા બે બે આપણે કહાની. હા, તને ખબર છે? લે મારો મમરો તો મારો હોરો આય જ લાગે ક્યાંક. હું આમથી જોતો હતો તો મારા હરાય બે એટલે કહાની ચાલુ હતી અમારી. કામ આ દાંડી કૂચ કરે કે કીવાની ઓલી ખેતરમાં ઉગી કુશ એટલે ઈ આ ઓલો ગાંધી બાપુ ઓલો મીઠું શેક કરવા ગયો તો ઈ ગાંધી બાપુ ગયો તો વાહ રે વાહ. ઓય છે ને એની પાછળ આંદોલન ઉપર હતું સાજીને આવું. હા. જો તમે ઇન્ડિયા છે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.